ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે મનીષ સુંજર આપની સમક્ષ હાજર થયો છે. મિત્રો, એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. નજર બદલો તો નજારા બદલ જાएगा, નજર બદલો તો નજારા બદલ જાएगा, सोच बदलो तो सितारा बदल जाएगा, किस्तियाँ क्या बदलने से होगा, दिशा बदल दो तो दशा बदल जाएगी. વિદ્યાર્થી મિત્રો, આજે એક સરસ મજાનો જે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો હોય છે? 1. એ સૂત્ર ઉપર આધારિત આપણે એક દાખલો જોઈ લઈએ હજી ફરીવાર. તો મિત્રો, આપ સૌને ખ્યાલ છે કે ભાઈ ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો હોય છે? 1 હોય છે. એ તો તમને ખબર છે, બરાબર, કે ભાઈ P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. એ ખ્યાલ છે મને. કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધુ, 1 કે તેથી ઓછી, એ પણ આપણને ખબર હોવી જોઈએ. એ યાદીમાં લઈ લો એક ખાસ. કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધુ, બરાબર, એને આવી રીતે લખી શકાય, અને 1 કે તેથી ઓછી, એ પણ ખબર હોવી જોઈએ. અને P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. રેડી? તો આ સૂત્ર, આવા સૂત્ર થોડાક આપણે આ રિવિઝન પણ કહી શકાય, જેથી વધુ આપણે યાદ. અને આનું ગુજરાતી પણ આવડું. 0 કે તેથી વધુ, કોઈ પણ ઘટનાની સંભાવના 0 કે તેથી વધુ, 1 કે તેથી ઓછી, એ પણ શબ્દ આપણને આવડી જવો જોઈએ. સારું મિત્રો, આ સૂત્રો પર આધારિત આપણે દાખલો આપણે ગણી રહ્યા છીએ અત્યારે. તો જોઈએ શું કહે છે એ દાખલામાં. ઓકે, તો કે ભાઈ અહીંયા P ઓફ A જેમ P ઓફ A બાર બરાબર 2:3 છે, બરાબર. તો આપણે ગણવો છે દાખલો. તો શું કરાય કે ભાઈ, તમારે જો MCQ બેઝ હોય તો સીધું તમે લખી શકો, પણ આપણે એમ કરીએ થોડું વ્યવસ્થિત. આપણે 2 ગુણમાં પૂછ્યો તો કેમ ગણી શકાય? તો એ પણ આપણે થોડું જોઈ લઈએ કે ભાઈ P ઓફ A જેમ, એટલે કે ધારો કે P ઓફ A બરાબર કેટલા છે? જેમ કાઢો એટલે 2x છે, અને P ઓફ A બાર બરાબર કેટલા છે? 3x છે. રેડી? આપણે આમ કરીએ. ઓકે, જેમની જગ્યાએ આ જેમ એટલે છે અહીંયા કયો અંક છે આપણે ખ્યાલ, એક્સની જગ્યાએ કયો અંક છે આપણે ખ્યાલ નથી, બરાબર. એ બેમાં કોમન હશે, કાંઈ વાંધો. આપણે હવે P ઓફ, આપણું સૂત્ર છે P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1. તેથી P ઓફ A કેટલા થયા? 2x વત્તા P ઓફ A બાર કેટલા થયા? 3x બરાબર 1. રેડી? આવી રીતે થયું. હવે મિત્રો, એનો અર્થ શું થયો? 2x વત્તા 3x એટલે કેટલા થયા? 5x બરાબર 1. એટલે x બરાબર કેટલા થયા? 1/5. આવી કિંમત આવી. એક્સની કિંમત કેટલી આવી? 1/5. પણ આપણે એને શોધવાનું શું કીધું? P ઓફ A બાર. હવે P ઓફ A બાર, P ઓફ A બાર બરાબર કેટલા છે? 3x. ઓકે, હવે x હમણાં આપણે આવ્યા, ખબર ને? x કેટલા આવ્યા? 1/5. એટલે જવાબ, એટલે કે ભાઈ અહીંયા લખીએ આપણે 1/5. એટલે આ તો આ 3 ક્યાં ગણાય? અંશમાં. 3 એકા 3. એટલે કેટલો જવાબ આવ્યો ભાઈ? 3/5. બરાબર. આ 2 ગુણમાં પૂછાય તો આપણે આ વ્યવસ્થિત ગણવો પડે કે ભાઈ એને x ધારી લો. જ્યાં દાખલામાં આવે ત્યાં આપણે શું કરી દેવાનું? x ધારીને આ રીતે. એટલે કે 2 ગુણમાં પૂછાય તો ઝડપથી તમે બરાબર આ કામ આવી રીતે કરવાનું, પરફેક્શન સાથે કામ કરવું પડે. તો મિત્રો, એકદમ સરળ. P ઓફ A બાર બરાબર 3/5. અહીંયા જવાબ પણ 3/5. જો P ઓફ A પૂછ્યો તો 2x, xની જગ્યાએ કેટલા મૂકત? બરાબર, 1 છે તો 2/5 આવે. જો P ઓફ A પૂછ્યું તો કેટલો આવે? 2/5. રેડી મિત્રો? તો આવા દાખલા છે એ સરળ પ્રેક્ટિસ કરો મિત્રો. અને સરસ મજાના હેતુલક્ષી જે 24 ગુણ છે આપણા, બરાબર, SSC બોર્ડ પરીક્ષા જે 27 ફેબ્રુઆરી, બરાબર,
આપણે જે ફેબ્રુઆરી મહિનામાં 2027 એમાં તમે આપવાના છો, તો એની તૈયારી સાથે આપણે આ રીતે કામ કરી રહ્યા છીએ મિત્રો. થેન્ક યુ. મનીષ વિંજોડા નમસ્કાર. ફરી પાછા નવા દાખલા સાથે, નવા પ્રયોગો અને વિજ્ઞાનની કેટલીક ટૂંકી રીતો, જે પ્લેલિસ્ટ યુટ્યુબના પ્લેલિસ્ટમાં જઈને તમે એ જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ.